સત્સંગ સાગર યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે હું તમને આ વિડીયોમાં સંભળાવીશ વૈદ્યનાથેશ્વર જ્યોતિર્લિંગની કથા। જો તમને મારો આ વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો અને કોમેન્ટમાં ઓમ નમઃ શિવાય લખો। સૂતજી કહેવા લાગ્યા, હે મહામુને, મેં આપ સૌને ત્રયંબકેશ્વર જ્યોતિર્લિંગનો મહિમા કઈ સંભળાવ્યો છે। આપ સૌ વૈદ્યનાથેશ્વર જ્યોતિર્લિંગનો મહિમા સંભળાવું તે ભક્તિભાવથી સાંભળો। લંકાપતિ રાક્ષસ રાજા રાવણ પોતાની પ્રકૃતિએ ઘણો અભિમાની અને ક્રૂર રાક્ષસ હતો। તેણે એકવાર પોતાને મનવાંછિત ફળ પ્રાપ્ત કરવાને માટે કૈલાસ પર્વત ઉપર જઈ ભક્તિભાવથી તપ કરવા લાગ્યો। રાવણ શિવ ભક્ત હતો, તેથી શિવજીની કૃપા મેળવવા તેણે કઠિન તપ કર્યું। આથી ભોળા ભગવાન તેના ઉપર પ્રસન્ન થયા નહીં, તેથી ફરીથી રાવણ તપ કરવા લાગ્યો તથા હિમાલય પર્વતની દક્ષિણ દિશામાં એક જગ્યાએ ધરતી ઉપર મોટો ખાડો કરી એ ખાડામાં અગ્નિ પ્રગટાવી બાજુમાં શિવલિંગની સ્થાપના કરી હવનનો આરંભ કર્યો। ત્યાર પછી રાવણે ઘણી જ આકરી તપશ્ચર્યા આદરી। ઉનાળામાં તે પોતાની ચારે તરફ 5 અગ્નિ પ્રગટાવી શિવ આરાધના કરવા બેસતો। શિયાળામાં જળની અંદર ગળા સુધી જળ આવે તેમ ઊભો રહી તપ કરતો અને વર્ષા ઋતુમાં ખુલ્લામાં રહેતો। આમ 3 પ્રકારે તે કઠિન તપ કરવા લાગ્યો। તેમ છતાં શિવ પ્રસન્ન થયા નહીં। ત્યારે રાવણે પોતાનું મસ્તક કાપી શિવલિંગને અર્પણ કર્યું અને શિવ પૂજન કર્યું। આમ તેણે પોતાને એક પછી એક 9 મસ્તકો કાપી શિવાર્પણ કર્યા। જ્યારે છેલ્લું 10મું મસ્તક બાકી રહ્યું ત્યારે ભગવાન શિવ રાવણ સામે પ્રગટ થયા અને તેના 9 મસ્તકો પાછા હતા તેમ તેના ધડ ઉપર જોડી તેને મનપસંદ વરદાન માંગવા કહ્યું। એટલે રાવણ બોલ્યો, પ્રભુ, હું આપને મારી સાથે લંકા લઈ જવા આવ્યો છું। આપ મારી મનોકામના પૂર્ણ કરો। ત્યારે ભગવાન શિવ અચકાયા, પરંતુ તરત જ રાવણને કહેવા લાગ્યા, રાક્ષસ રાજ, હું સંદેહ તો તારી સાથે આવી શકું નહીં, પરંતુ હું તને આ મારું શિવલિંગ આપું છું, તે તું તારી લંકામાં લઈ જા। પરંતુ એક વાતનું ધ્યાન રાખજે, આ લિંગ તું ક્યાંય રસ્તામાં ધરતી ઉપર મૂકીશ નહીં। જો તેમ થશે તો લિંગ ત્યાં જ સ્થિર થઈ જશે। શિવજીનું કહેવું સાંભળી રાવણ કહેવા લાગ્યો, પ્રભુ, હું આ લિંગને ક્યાંય નીચે નહીં મૂકું। આમ કહી તે શિવલિંગ લઈ લંકા તરફ જવા ચાલી નીકળ્યો। ત્યારે રસ્તામાં શિવ માયાથી તેને તીવ્ર લઘુશંકાની ઈચ્છા થઈ। ત્યારે તે ઘણો સામર્થ્યવાન હોવા છતાં લઘુશંકાના આવેગને રોકી શક્યો નહીં। આથી તેણે આસપાસ નજર ફેરવી તો એક ગાયોનો ગોવાળ નજરે ચડતા તેને બોલાવી રાવણે કહ્યું, ભાઈ, હું લઘુશંકાએ જઈ આવું ત્યાં સુધી આ લિંગ તું પકડી રાખ। રાવણ શિવલિંગ ગોવાળના હાથમાં પકડાવી લઘુશંકા કરવા ગયો। ઘણો સમય જતાં પેલો ગોવાળ શિવલિંગના વજનથી અકળાયો અને તેણે શિવલિંગ ધરતી ઉપર મૂકી ચાલ્યો ગયો। શિવલિંગ ત્યાં જ ધરતી ઉપર સ્થિર થઈ ગયું। હે ઋષિમુનિઓ, આજે એ જ શિવલિંગ ત્રિલોકમાં વૈદ્યનાથેશ્વર નામે પ્રખ્યાત થયું। જો તમને મારો આ વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો અને કોમેન્ટમાં ઓમ નમઃ શિવાય લખો। હર હર મહાદેવ।